અને હવે છેલ્લે જોઈએ યોગમની આજની કડીમાં શું છે। નમસ્કાર, યોગમમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીતકારી પ્રાણાયામ વિશેની વાત કરીશું। શીતકારી પ્રાણાયામ, આ પ્રાણાયામ પણ શીતળતા આપે છે, શાંતિ આપે છે। આવો શીતકારી પ્રાણાયામના અભ્યાસ માટે સૌપ્રથમ પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન, સુખાસન કે વજ્રાસનની કોઈ પણ સ્થિતિમાં જેમાં કમર સીધી રહેતી હોય તેવી સ્થિતિને બાંધીને બેસો। ત્યારબાદ ધીમેથી જીભને આગળની તરફ વાળીને દાંતની ઉપરના ભાગને સ્પર્શે તે રીતે બંને દંતની પંક્તિઓ છે તેને ધીમેથી બંધ કરો। જીભ પાછળથી સ્પર્શેલી રહેશે અને ત્યારબાદ એક ઊંડો શ્વાસ લઈને સી એવો અવાજ આવશે। આ પ્રકારે અવાજ આવશે। ત્યારબાદ યથાશક્તિ આ સ્થિતિમાં રહો, એટલે કે આંતરકુંભક કરો। ત્યારબાદ ધીમે 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 રેચક કરો। આ રીતે પૂરક, કુંભક અને આંતરકુંભકની સ્થિતિ બાંધીને 15 થી 20 વખત શીતકારી પ્રાણાયામની આવૃત્તિ કરવી। આવો શીતકારી પ્રાણાયામના લાભ જોઈએ। શીતકારી પ્રાણાયામ સ્વાદેન્દ્રિય અને જ્ઞાનતંતુઓને સતેજ કરે છે, ત્વચાનું સૌંદર્ય, આંખની રોશની વધારે છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એને કાર્યાન્વિત કરે છે, એટલે કે શરીરમાં જે સૂક્ષ્મ ગ્રંથિઓ આવેલી છે એ બધી જને કાર્યાન્વિત કરે છે, એક્ટિવ કરે છે। મગજને શાંત કરે છે, માનસિક શક્તિનો વિકાસ કરે છે, આળસને દૂર કરે છે, પિત્તનું શમન કરે છે। આવો આ જ રીતે શીતકારી પ્રાણાયામમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત જોઈએ। આ પ્રાણાયામનો અભ્યાસ હાલતા ચાલતા કે ગમે ત્યાં પ્રયોગ ન કરવો। જેમની પ્રકૃતિ ઠંડી હોય તેમને આ પ્રાણાયામના અભ્યાસ કરવામાં વિવેક રાખવો, એટલે કે વધારે પડતો અભ્યાસ ન કરવો। શીતકારી પ્રાણાયામની જેમ શીતલી પ્રાણાયામ પણ કરી શકાય છે। જેમને જો જીભ આગળની તરફ ગોળ ન વળી શકતી હોય તો પાછળ ઉપરની તરફ રિંગ બનાવીને શીતકારી પ્રાણાયામનો અભ્યાસ કરી શકાય છે। આ રીતે યોગ અભ્યાસને લગતી વાતો કરતા રહેશું, પરંતુ અંતે એક વાત યાદ કરવાની, એક સરસ મજાની હિન્દી કહેવત છે, તેનાથી પૂર્ણ કરીએ। ફાલતુ ન બેઠ, કુછ કિયા કર, ભલે હી પજામા ફાડ કે સિયા કર। એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડિવાઇલ્સ વર્કશોપ। ખાલી મગજ શેતાનનું ઘર છે। એટલે કે કંઈક ને કંઈક કરતા રહો। તમે કંઈક કરશો, તમે પ્રવૃત્તિ કરશો, તમે ચાલશો તો પહોંચશો। યોગ અભ્યાસના ક્ષેત્રમાં ચોક્કસ આપણે આગળ વધીશું, મુક્તિના માર્ગમાં આપણે ચોક્કસ આગળ વધી શકીશું, પરંતુ અત્યારથી ચાલશું તો પહોંચશું। યોગ